માં ભગવતી બોલું જા. હું 2006 માં આના ગોલ્ડન રામમાં આવેલી છું. ભાઈ શાંતિ રાખજો બધા. અરે કોઈ બોલતા નહીં બચભાઈ. આ બધું બેસજો એટલે પાછળથી દેખાય બધું. મંદિર ખુલ્લું રહેવા દો. અરજા પરજા નાનું મોટું બધા માણસ બેઠેલા છે. હા 2005 આ દીકરાના પાંડે હું રમનારી છું. આ ગતિવંગા હોમળે નાના મોટા દીકરા દીકરી બધા હોમળે લ્યા. 17 વર્ષનો બાદ આ દીકરાને પાંડે રમવા આજે હું ઉતરી લ્યા. દુવાડા હોય બાપજી મરસો અંગીરો મોંઘી કેવું લાગે. અરે કોઈ નથી બોલતું, કોઈ નથી. મારી ગુનો માફ દે. તો ગુનો માફ કરો. ભગવતી અહીંયા આવું મોટું ખાંડું લઈને રણમાં ના ઉતરતા દીકરા. અમાર બદલે તે ભારી એમાં અલ્યા ઓય નાખું પાછળ કાઢી નાખું લ્યા. કસપુસ કોઠિયાવાડની માં ભગવતી મજા મજા જેવું શ્રદ્ધા હોય એવું આગે. એક નોકો અનેક પાકે એવા ભગવતીના વેણ છે, એવા ગોગાધણીના વેણ છે. આ ઘરમાં એક નાનો કોઈ દીકરો છે, એને નો માટે બધું આ કારોબાર કરેલું છે. એક દીકરો છે, નો મોટો છે ધણીનો પિત્રનું વાસો છે. દીવાનું તો કેતો થશે કોઈ જ નહીં મળે. માફ કરો માં. એ અમારા ગરીબ લોકોને કશું નહીં મળે. એમાં દર્શન દઈ દીધા છે, બહુ મોટી વાત છે. ધન્યવાદ આપને. જે માં આજ મારે આંગણે આપનો પગલો પડ્યો. ફટાફટ ગણો. હું બને માથે નથી પડો. બરોબર. અલ્યા મનુષ્ય ડાકલા હોય દાખલું બધા દાખલા જોરે માને ધુનવા દેજો રે માને ધુનવા દેજો રે માને